ओम नमः सदेभ्यः। ओम नमः सदेभ्यः। ओम नमः सदेभ्यः। आत्म बने परमात्मा हो, शांति सारे देश में है। देश ना सर्वोदयी महावीर के संदेश में, महावीर के संदेश में। इष्टोपदेश ग्रंथ है। पूज्य गुरुदेव श्रीना प्रवचनों संकलन है અને એમાં આજ 23મું પ્રવચન. તો છેલ્લા 3-4 શ્લોકોમાં 21, 22, 23 ત્રણેક શ્લોકોમાં, જો કે 20 નંબરના શ્લોકથી આ વિષય શરૂ થયેલું છે. બહુ જ ઉપયોગી અને પ્રયોજનભૂત પ્રકરણ છે. 20 નંબરના શ્લોકમાં એક સરસ મજાનો પ્રશ્ન ઊભો કર્યો કે જીવના કોઈ પણ પ્રકારના ભાવ હોય એને માટે આલોક સંબંધી ફળ હોય કે પરલોક સંબંધી ફળ હોય, બેઉ ફળની પ્રાપ્તિ ધ્યાન વડે થાય છે. પ્રશ્ન સમજવા જેવું છે. તમે પેજ નંબર 286 ઉપર જોઈ શકો છો. 286 એટલે મૂળ પ્રકરણ ત્યાંથી છે. આ 286 इष्टोपदेश प्रवचन भाग 1. जो नीचे जो लखेल है, जो इस लोक संबंधी फल है या जो कुछ परलोक संबंधी फल है, उन दोनों ही फलों का प्रधान कारण ध्यान ही है. मतलब यह है कि झाणस अण दुल्लहम पी किम पी इति च. ध्यान के लिए कोई भी व कुछ भी दुर्लभ नहीं है. आ तो आगमनी पंक्ति है. आ तो ध्यान ने माटे काई पण दुर्लभ नहीं. ध्यान से सब कुछ मिल सकता है. इस विषय में आचार्य निषेध करते हैं कि ध्यान के द्वारा काय का उपकार नहीं चिंतन करना चाहिए. शू कहवा मागे? जो એટલે સામેવાળાએ, જો કે લખનાર બધું આચાર્ય જ છે, પણ પંડિત આશાધરજીએ ટીકા બહુ સરસ કરી. એમાં એમ લખે છે કે આ ભાવ સંબંધી હોય કે પરભાવ સંબંધી હોય, ફળની પ્રાપ્તિ તો ધ્યાન વડે થાય. દેખીતી રીતે બરાબર જ છે. પણ આચાર્ય બહુ પૂજપાદ આચાર્ય મૂળ શ્લોકમાં ધ્યાનમાં પણ શેનું ધ્યાન કરવું અને શેનું ન કરવું એમાં વિવેક બુદ્ધિ વાપરવી જોઈએ. આજ સવારે જે મેં વાત કરી હતી, ખ્યાલ છે? સમય તમારી પાસે છે, આપણી પાસે સમય છે, તો આપણે ગુજરાત સમાચાર વાંચવામાં સમય વેડફી શકીએ અને સ્વાધ્યાય કરવામાં સમયનો સદુપયોગ કરી શકીએ. સ્વાધ્યાય સમયસારનો સ્વાધ્યાય કરીએ તો સંસાર ઘટશે. ગુજરાત સમાચારનો સ્વાધ્યાય કરશો, સંસાર નિયમથી વધવાનો છે. એક તરફ છે સમયસાર, બીજી તરફ છે સંસાર. જે કરવું હોય એ પોતાના વિવેક બુદ્ધિથી આપણે નિર્ણય કરવો.
તો આજનું પ્રવચન ધ્યાનથી તમે સાંભળ્યું હોય તો ગુરુદેવશ્રી એક બહુ સરસ લગ્નનો વગેરે શેઠનો દાખલો આપ્યો હતો કે એમ જાન જાતી હોય તો એ શેઠ વચ્ચે રસ્તામાં જ ઊભા ઊભા કંઈક વિચારોના ચકડોળે ચડી જાય. થોડીક વાર પછી કોકે પૂછ્યું કે તમે શું એકલા એકલા ઊભા ઊભા કરો છો, કંઈક શું કરો છો? એમ નહીં, હું વિચાર કરું છું. ગુરુદેવશ્રી બોલ્યા, એટલે આને ધ્યાન કરતાં નથી આવડતું એમ નથી, ટૂંકમાં ઉપયોગ એનો એકાગ્ર થતો નથી એમ નથી, પણ નકામી બાબતોમાં ઉપયોગ નક્કી જ એકાગ્ર થાય છે. ત્યારે શબ્દ બોલ્યા આર્ત અને રૌદ્ર ધ્યાન તો એને આવડે છે. આ બે શબ્દો બોલ્યા છે. ધર્મ ધ્યાનના નામે બહાનાઓ કરે છે. હા, ટોડરમલજી સાહેબે મોક્ષના પ્રકાશકમાં જ્યાં એની રુચિ હોય એ રુચિની બાબતમાં એનો મન રમે 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 અને રમે. શેર બજારવાળા જે હોય છે, શેર બજારના રસિયા, સમજો એ લાઈવ જે પણ એનું માર્કેટિંગ આ તે બધું ચાલતું હોય, કેટલા અપ એન્ડ ડાઉન ચાલતા હોય, થતા હોય, પણ કેટલું માઇન્ડ કોન્સન્ટ્રેટ કરીને બરાબર ક્યાંય નુકસાની ન જાય, લાભ બરાબર થાય, અને એમાં વધુમાં વધુ લાભ કેટલો થાય એ રીતે બરાબર એમાં રમતે ચડેલા હોય છે કે નહીં. ન ખાવાની શુદ્ધ ન પીવાની શુદ્ધ. એનો અર્થ એમ છે દામજીભાઈ, શ્રદ્ધા નવરી તો હોય જ નહીં. હંમેશા શ્રદ્ધા પોતાપનું માનીને ક્યાંક ને ક્યાંક તો અહમપનું સ્થાપે સ્થાપે અને સ્થાપે જ. ધ્યાનની ભાષામાં એને એમ કહીએ, ઉપયોગ એકાગ્ર થતું નથી એમ નથી. જેને જેનો રંગ એને એનો સંગ. આ જ કથા ચાલે છે. આમાં ધ્યાન નથી હોતું એમ નથી. શેર બજારનો તમે એક દાખલો આપ્યો. અન્યાય કરનારા, અનીતિ કરનારા, બીજાને લૂંટનારા, ગેરમાર્ગે જઈને ધન કમાવનારા, પ્રમાદમાં સમય ગુમાવનારા. ટોડરમલજી સાહેબે લખ્યું છે, લોકમાં કોઈ કામ ન થાય તો એને વારંવાર પુરુષાર્થથી કામ કરે છે, અને અહીંયા ધર્મના માર્ગમાં, પુરુષાર્થના માર્ગમાં પુરુષાર્થ ગુમાવીને બેસે છે. બોલો, એ વાત સાચી છે કે ને? 300 વર્ષ પહેલાં, 300 વર્ષ પહેલાં લખ્યું છે આવું ધનજીભાઈ. અહીંયા પુરુષાર્થ ગુમાવીને બેસે છે. પંડિતજી રવિન્દભાઈ એક બહુ સરસ વાત કરી કે રુચિ અને રસ હોય અને એમાં પ્રમાદ હોય એવું 3 કાળમાં નહીં બને. શું કીધું? રુચિ અને રસ હોય અને પ્રમાદ હોય, પ્રમાદ થાય એવું નહીં બને. કેમ કે રુચિ અને રસનો વિરોધી ભાવ છે પ્રમાદ. કુશળ કાર્યોમાં રસ અને રુચિ હોવી એનું નામ અપ્રમાદ, અને કલ્યાણના હિતના કામમાં રુચિ ન હોવી, અનુરાગનું નહીં હોવું એનું નામ પ્રમાદ છે. ખ્યાલમાં આવ્યો? અને એનું જ નામ અવિરતિ પણ છે. અવિરતિ એટલે અસંયમ. અસંયમીની કશાયની તીવ્રતા હોય એટલે એને સંયમના ભાવ ન થાય. જોજો કેવું સરસ છે આ. અસંયમી તીવ્ર કશાયી છે એટલે એને સંયમના ભાવ ન થાય. બરાબર? અને પ્રમાદીને પણ તીવ્ર કશાય છે
એટલે એને અપ્રમાદના ભાવ ન થાય. કષાયની તીવ્રતા એટલે પ્રમાદ. શું કીધું? છઠ્ઠો ગુણસ્થાન છે ને પ્રમત્ત વિરત, એનું નામ શું છે? પ્રમત્ત. સંજ્વલનનો તીવ્ર ઉદય હોય છે ત્યારે પ્રમત્ત વિરત ગુણસ્થાન થાય. કષાયનો તીવ્ર ઉદયવાળું ગુણસ્થાન છે, ભલે ને સંજ્વલનનો, પણ તીવ્ર ઉદય છે ત્યાં. એટલે આમ ધ્યાનથી આપણે વિચારવાનું કે ધ્યાન હોતું નથી એમ નથી, એટલે જ્ઞાનની એકાગ્રતા થતી નથી એમ નથી, પણ અંદરમાં રંગ એનો હોવો જોઈએ, તો સંગ તો આપોઆપ મળી જ રહે. રંગ એટલે ઉપાદાનની યોગ્યતા, સંગ એટલે બાહ્યમાં સહેજે મળતા નિમિત્ત. એટલે આમાં જો શું લખે છે? ध्यान से सब कुछ मिल सकता है. इस विषय में आचार्य निषेध करते हैं कि ध्यान के द्वारा काय का उपकार नहीं चिंतन करना चाहिए. હવે જો એમાં શ્લોક જુઓ. ઇતશ્ચિંતામણિર્દિવ્ય ઇત પિણ્યાક ખંડકમ ધ્યાનેન ચેદુપે લભ્યે ક્વાદ્રિયંતામ વિવેકિનઃ. आमा शू लखे छे? इसी ध्यान से दिव्य चिंतामणि मिल सकता है, इसी से खली के टुकड़े भी मिल सकते हैं, जबकि ध्यान के द्वारा दोनों मिल सकते हैं. जो ध्यान होए तो बेव मળી શકે, तब विवेकी लोग किस ओर आदर बुद्धि करेंगे? એટલે આમાં કહેવા શું માગે છે? જો ભાઈ બેવ હાથમાં તને બે વસ્તુઓ મળી શકે, જેનું તું ધ્યાન કર એ તને મળી રહે. એટલે આજે જે કીધું ને, આજના જે 23મો જે શ્લોક આવ્યો, જેની પાસે જે હોય તે જ આપે. તો અજ્ઞાનીની ઉપાસના કર, અજ્ઞાનની ઉપાસના કર, તને અજ્ઞાન મળી રહે. જેમ કે ફરવાના સ્થળો હોય, બર્ફીલા સ્થળોમાં ફરવા જાય તો ત્યાં એને અહેસાસ શેનો થશે? બરફનો જ. જ્યાં ગરમીવાળા વિસ્તારો હોય, જ્વાલામુખીઓ ફાટતી હોય, એવી જગ્યાએ જો એ જાય તો ગરમીનો જ અહેસાસ થાય. તો ક્ષેત્રમાં પણ એમ જ છે ને. તો દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ ચારેમાં એમ જ. વિભાવ ભાવે વર્તે તો વિભાવનો લાભ, સ્વભાવ ભાવે વર્તે તો સ્વભાવનો લાભ. હા, જો દુઃખી થવામાંય જીવ સ્વતંત્ર છે અને સુખી રહેવામાંય જીવ સ્વતંત્ર છે. આકુળતા કરી કરીને હેરાન થવામાંય જીવ સ્વતંત્ર છે અને નિરાકુળ રહેવામાંય જીવ સ્વતંત્ર છે. હવે દુઃખી થવું કે સુખી રહેવું, આકુળતા સેવવી કે નિરાકુળ રહેવું, અશાંત બનવું કે શાંતિ અનુભવવી, અસાતાને ઓરી લેવું કે સાતાને અનુભવવું, બધું આપણા હાથમાં છે. આપણા હાથમાં છે એટલે ધ્યાન, તત્વજ્ઞાન, એનો જો પ્રયોગ હોય તો થાય. બાકી આખી દુનિયા જ હળગે છે સંકલ્પ વિકલ્પોમાં. એટલે એક હાથમાં ચિંતામણી છે અને બીજા હાથમાં ઓલો જે ચૂરમા ખવડાવવામાં આવે ને હાથીને, હા, ખળ કહેવાય એને, પશુને જે ખવડાવવામાં આવે તે. જો તું ઈચ્છે તો એ ખળે હાથમાં છે તારી પાસે. આપણે એને એમ કહીએ કે જો તું ઈચ્છે તો સિદ્ધ સિલાઈ છે, ન ઈચ્છે તો નિગોદે છે. જો વિધાનમાં એક પંક્તિ આવે છે બહુ સરસ, નંદીશ્વર દ્વીપ વિધાનમાં છે. यदि भाई पर की गंध अगर तो फिर निगोद जाना होगा, यदि भाई निज की गंध अगर तो फिर, यदि भाई निज की गंध अगर तो मुक्ति गोद पाना होगा.
दोनों ही मार्ग उपस्थित हैं, केवल एक को चुनना होगा। कोई न साथ न आएगा, निज को पट निज बुनना होगा। છે બેઉ માર્ગ તારી સામે છે. હજી થોડોક ખુલાસો કરું છું, સાંભળો. સમાજનો યુવા ધન, શું કીધું? સમાજનો યુવા ધન ઈચ્છે તો ગણધરની ગાદી પાસે આવીને દિવ્ય તત્વજ્ઞાન મેળવી શકે, ને તો હાય ધંધો અને હાય વ્યાપાર કરીને પૈસા કમાવીને લાખોપતિમાંથી કરોડપતિ થાય. એ તો આખી દુનિયા જ થાય છે. તો આપણા મુમુક્ષુ સમાજનો પણ યુવા વર્ગ જો એમાં ને એમાં જાય તો દુનિયાદારીના લોકોમાં અને આપણા યુવા વર્ગોમાં રત્તી ભરે ફેર નથી. કેમ કે જ્ઞાન અને ઉપયોગ તો ઓલાનોય વેડફાય છે ને આનોય વેડફાય છે. ઘણી વાર વિચાર આવે, આ દશલક્ષણ ધર્મના દિવસો, હવે આપણું જૈન ધર્મ, તત્વજ્ઞાન સભર જે જૈન ધર્મ છે એ આ 10 દિવસમાં આવીને સાવ સમેટાઈ ગયું છે. જોકે જૈન ધર્મની ઉપાસના 365 દિવસ હોવી જોઈએ, એમાંના 350 માઇનસ કરો, કેટલા દિવસ રહ્યા? માત્ર 10 દિવસ, 15 દિવસ, સમજો. હા, બસ ક્ષમાથી શરૂ કરી ગુજરાતમાં આ તરફ આપણે સાંવત્સરિક પ્રતિક્રમણ સુધી, પછી બીજે દિવસથી તો સિમંદરનું સિમંદર જાણે, વક્તાઓનું જાણે, સ્વાધ્યાય હોલમાંના મચ્છરો, એમને માટે સ્વાધ્યાય હોલ મુબારક. હા, ચોકીદારો છે, ચોકી કર્યા રાખે છે, મંદિરની ચોકી થાય, અને આપણે આત્માની ચોકી કરવાનો ભૂલી જઈએ છીએ. બધાયના ચૂલામાં રાખ હોય, કાગડા બધે કાળા હોય, ઓછા અને વધતા પ્રમાણમાં સમજી લેવાનું. કીધું તો સવારે જ, કાલે જ કીધું હતું, આ પડતો કાળ છે. પરિણામોની પડતી છે, ઘટતી વિશુદ્ધિ છે, વધતી અશુદ્ધિ છે. શું કીધું ભાઈ રાજુભાઈ? એટલે હંમેશા સાવચેત રહેવું, ક્યાંય કોઈના હડપેટમાં નહીં આવવું. સારી પ્રેરણા દેનારા કેટલા અને ખોટી પ્રેરણા આપીને આપણને રવાડે ચડાવનારા કેટલા. વધતી અશુદ્ધિ છે, ઘટતી વિશુદ્ધિ છે. પડતો કાળ, પરિણામો પડતા, અભિપ્રાય પડતા. શ્રદ્ધા તમે જુઓ ને કેટલી ડામાડોલ છે. આપણા બાપ દાદાઓ કેવા હતા? 2-3 પહેલાંની પેઢી, એમની શ્રદ્ધા કેવી હતી માર્ગ પરની. અને હમણાં કોક કંઈ કહી દે એટલે આપણે શ્રદ્ધાને જમુના નદીમાં તિલાંજલિ આપી દઈએ. એટલી તો ઢીલી અને પોચી આપણી. એટલે જ લખ્યું છે ને કૃપાળદેવે, કુગુરુઓ લૂંટી લે. એણે તો એવું લખ્યું છે કે જે તારી શ્રદ્ધા લૂંટે સૌથી મોટો લૂંટેરાઓ છે. જેટલું જે કાંઈ સમાજમાં આપણે જોઈએ છે ને બધું એ જ છે, રમત એની જ ચાલે છે. જે જેની શ્રદ્ધાને લૂંટ્યા, જે જેના વિશ્વાસને લૂંટ્યા, સૌથી મોટા લૂંટારો. અને ખુશી ખુશીથી દુનિયા લૂંટાવીએ દે છે. અમારા પિતાજી એક વાક્ય કહેતા, ધનજીભાઈ, તમે લોકો સાંભળ્યું હશે, દુનિયા ઝુકતી હૈ ઝુકાને વાલા ચાહીએ. વિજય માલ્યા જેવા, હા, કરોડો કરોડો અબજો ખરબોમાં દુનિયાભરની બધી, ભારતભરની બધી બેન્કોને નવડાવી ધોડાવીને, એટલે આ બધી સ્થિતિ છે પંચમ કાળના બધા. એટલે આ શ્લોક આપણને એમ કહે છે કે ભાઈ જો
તારા એક હાથમાં ચિંતામણી રત્ન છે, તો ચિંતન કર, ચિંતા કર, માગ એમ કામના કર, તો તને મન ફાવે તે મળી શકે. ટૂંકમાં એવો લાભ તું તત્વનો, ધર્મનો લઈ શકે. બાકી તો ઓલા બીજા હાથમાંનો ખળ તો છે જ, એ તો તું ખાધે રાખે જ છે અનાદિકાળથી. એટલે એવી રીતે આમાં ધ્યાનની વાત આમાં કરી. અને વાત એમાં એવી કરી કે ચતુર પુરુષ જે હોય, ચતુર, હમણાં સુમત પ્રકાશજીના એક બે પ્રવચનમાં એક બહુ સરસ વાત આવી. અજ્ઞાની હોય ને, અજ્ઞાની બહિરાત્મા, એ ચાલાક હોય, માયાચારી હોય, અને વિવેકી બુદ્ધિશાળી જીવ જે હોય એ ચતુર હોય. ચતુરનો અર્થ ડાયો, વિવેકી, શું કરવું શું ન કરવું એનું જેને ભાન હોય એને ચતુર કહેવાય. અને ચાલાકમાં માયાચારી ભરેલી હોય, એમાં બીજાને શીશામાં ઉતારવું, બીજાને માખણ ચોપડવું, જે પણ આપણે કહીએ, કૂથળી કરવી, એકબીજાની અસૂયા કરવી. હું તો એમ કહું છું, એકબીજા અંગે અસૂયા, ઈર્ષા, દ્વેષ, કાકલુદી, માખણબાજી, ઈર્ષાના પરિણામો, દ્વેષના પરિણામો કરનારા જીવોથી તો 14 રાજુ દૂર રહેવાનું. 7 હાથ નહીં, એની ગંધે નહીં આવવા દેવાનો આપણી પાસે. એટલે આ 20, 21, 22, 23 આ બધા શ્લોકો આપણને પ્રેરણા આપે છે કે ભાઈ તું પોતે જો, તને જ જો, તારાથી જ જો, તારા માટે જ જો, તારામાંથી જ જો, અને તું તારે ભરોસે જો. પોતે, પોતાને, પોતાથી, પોતાને માટે, પોતાનામાંથી અને પોતાને આધારે. ખ્યાલમાં આવ્યું? અભેદ ષટકારકી વ્યવસ્થા છે આ. કોઈ નિમિત્ત પ્રત્યે, કોઈ વ્યવહાર પ્રત્યે ક્યાંય હાથ ફેલાવવાની જરૂર નથી, જોવાની જરૂર નથી. હું તો ઘણી વાર કહું છું, મારે મારી સુખાનુભૂતિ માટે કોઈની સહાનુભૂતિની જરૂર નથી. મારી અનુભૂતિ મારી પાસે છે, અનુભૂતિનો વૈભવ મારી પાસે છે. મારે સહાનુભૂતિની ભીખ નથી જોતી. જેમ કે હું મારામાં મોજમાં રહું. દાખલો, આપણે આપણા મનના માલિક મોજમાં રહીએ તો આપણને ક્યાં ગરજ છે કે કોઈ આપણને પૂછે કે કેમ છો, તો આપણે કહીએ કે મજામાં. મોજમાં જ છીએ ને, તો મજામાં કહીએ એવું કોઈ આપણને સામેવાળા પૂછે, એની ક્યાંક એની જરૂરત જ ક્યાં છે. એટલી હદે આમાં અદ્ભુત પ્રેરણા આપી છે. જો આમાં નીચે જો 287 પાને, किसकी ओर विवेकी लोभ के नाश करने के विचार करने में चतुर पुरुष कोनो आदर करशे. કહે છે અજ્ઞાની ભલે બીજું માને, વિવેકી લોભના નાશ કરવાવાળા વિચાર કરવામાં ચતુર પાછા, જો વિચાર કરવામાં ડાયો, એ પુરુષ કોનો આદર કરે? 288 પાને ઉપર. કોનો આદર કરે? કે ચિંતામણીનો આદર કરે કે એનો કરે? ચિંતામણી, ચૈતન્ય ચિંતામણી, ઓલો ચિંતામણી, ઓલી બાહ્ય જડ પૂતગલની વાત નથી અહીંયા. આ અધ્યાત્મ છે, ગુરુદેવ શ્રીનો આ અધ્યાત્મ છે. 12 ભાવનામાં બહુ સરસ બાલીલ સાહેબે લખી છે, ધર્મ હી વહ ચિંતામણી નહીં જિસમે યાચના. ધર્મ જ એક એવી ચિંતામણી છે એમાં યાચના ન કરવી પડે.
એટલે ચિંતા ન કરવી પડે એમ. ચિંતામણી ભગવાન આત્મા ચૈતન્ય આનંદ કંદ ચિંતામણી છે. જેટલી એકાગ્રતા થાય એટલું શાંતિનું ફળ તરત રોકડિયું મળે એવું છે. બોલો, નગદ નગદ નારાયણ નથી કહેતા આપણે. ભગવાન આત્મા પૂર્ણાનંદથી પડ્યો છે. ચૈતન્ય આનંદ, ચૈતન્ય ચમત્કાર, આનંદનો ચમત્કાર. પરથી ખસીને જેટલો આત્માના આનંદમાં એકાગ્ર આવ્યો એટલું તાત્કાલિક શાંતિને આનંદનો ફળ મળે એવો ચિંતામણી આત્મા છે. બોલો, ચિંતામણી શબ્દનો ભાવવાસન કેવું સરસ કરાયું. હા, પહેલો ચિંતામણી તરત જ ખ્યાલમાં આવે. બોલો કયો? પથ્થરવાળો, બહારનો બંગલો જોઈએ, બાયડી જોઈએ, બધા ઊભા થઈ જાય, એના ઉપર તો ધ્યાન જાય. આ નથી, એને મહાત્મ્ય આવતું નથી. જો આત્મ સ્વભાવનો મહાત્મ્ય નથી આવતો. હું આવડો એ પથરાની કિંમત લાગે, પણ પથરાની કિંમત કરનારો એ કેવો કિંમતી છે. શું કીધું આ? અરે પથ્થરો પથ્થરો છે, રત્ન રત્ન છે, એ રત્નની ઓળખાણ કરનારો તો મહારત્ન છે. એમ બહુ સરસ વાત છે. હું આવડો મોટો, હું આવડો મોટો, લક્ષ્ય જ એનું વર્તમાન પર્યાય અને રાગ ઉપર છે, સંયોગ ઉપર છે, પણ પર્યાયના અંશની પાછળ ભગવાન મોટો વિરાજે છે. સચ્ચિદાનંદ પ્રભુ પોતે જ ધ્રુવ સ્વરૂપ છે. એના શરણમાં એને મહાત્મ્ય લાગ્યા વિના આશ્રય લે નહીં. અને જેને આવો આશ્રય મળ્યો, જે ચિંતે તેટલું થાય. પેલા ચિંતામણીમાં ચિંતે એટલું બહાર મળે, અને આમાં પણ ભગવાન આત્મા જેટલો એકાગ્ર થાય એટલી શાંતિ એને અંદરમાં મળે, તત્કાળ મળે. ભગવાન અતિન્દ્રિય આનંદનો સાગર, સુખનો સાગર, સુખ પૂર પૂર છે. એમાં જેટલો સુખ સન્મુખ થઈને એકાગ્ર થાય, તાત્કાલિક ચિંતામણી અતિન્દ્રિય આનંદના સ્વાદને આપે છે. હવે પુણ્યને પાપના, પુણ્યના ફળનું કામ શું છે તારે? કેવું 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 બોલે છે ગુરુદેવજો. જેની કટાક્ષ દ્રષ્ટિએ ચક્રવર્તી ચૈતન્ય કંપીને ઉઠે. વાહ ભાષા જો, એવું લાગે જાણે આમ ગુરુદેવ શ્રી આમ ગાદી ઉપરથી ઊભા થઈને કોઈ નાટકના સંવાદો બોલતા હોય. હા, જેની કટાક્ષ દ્રષ્ટિએ ચક્રવર્તી ચૈતન્ય કંપીને ઉઠે, જાગે એમ અંદરથી. આહા હા, એના શરણ લેવા છે તારે. કોના શરણ લેવા છે? જેની એક નજર પડવાથી નિધાન આખું ખ્યાલમાં આવે એવો ભગવાન આત્મા ભાઈ. એની એકાગ્રતા વિવેકી ચતુર પુરુષને હોય કે એને આ ખોળના ટુકડા માગવાની હોય. પુણ્ય થજો, પછી સ્વર્ગ મળજો અને શરીર નિરોગ રહેજો. એ ખોળના ટુકડા છે સડેલા. બોલો ક્યાં લઈ ગયા? ખોળનું ભાવ ભાષણ ક્યાં કરાયો બતાવો? હા, ગાડી મળે ને બંગલા મળે અને લાડી મળે અને શરીર મળે. ખોળનો ભાવ ભાષણ અજ્ઞાનના કાંટામાં. ચિંતામણીનો ભાવ ભાષણ આખો આત્મ સ્વભાવના. બહુ બહુ અદ્ભુત છે, અદ્ભુત છે, માણવા જેવું છે આ બધું. જો સાવ નીચેનો ફકરો જો, એમ ભગવાન ચૈતન્ય ચમત્કાર પ્રભુ જેને દ્રષ્ટિમાં બેઠો, એને એકાગ્રતાની ચિંતામણીનું ફળ તો તાત્કાલિક મળે છે. એ કોની ઈચ્છા કરે? આખા જગતના રાજ હોય તો પણ ખોળના સડ્યા ટુકડા જેવા છે. ઇન્દ્રના પદ મળે તો પણ સમકીતીને સડેલા ટુકડા ખોળના જેવા છે. એમ કહે છે ભાઈ તારા નાથની તને છે ને. કેટલી સરસ વાત. હા, તારા નાથની તને ખબર નથી. એ સ્વામી સહજાત્મ ભગવાન આત્મા જેની દ્રષ્ટિમાં આવ્યો એ ચિંતામણી ચિંતવે એવું પ્રાપ્ત થાય, એવું એ રત્ન છે. કહે છે કે આમ થશે ને જરીક પુण्य બંધાશે ને પછી શરીર ઠીક રહેશે ને સ્વર્ગમાં જશે ને પછી રાગ થશે. અરે આવી ઈચ્છા હોય ને, એ તો ખોળની ઈચ્છા છે. મને આ વાંચીને શું વિચાર આવ્યા ખબર? ગુરુદેવશ્રી
એટલે દાંતણવાળીનો દૃષ્ટાંત આપતા હોય છે. દાંતણ વેચવા માટે ગઈ ચક્રવર્તીના મહેલમાં. ચક્રવર્તી કીધું કે ભાઈ ત્યાં દાંતણ મૂકી દેજે બહાર. જોકે કાંઈ ચક્રવર્તી કંઈ દાંતણ કરતો હોય અને પછી એવું કંઈ આવતું નથી, પણ એક રૂપક. હવે એને મૂકી દીધો હોય એના માટે જે એને માગ્યો કે કેટલા ભાઈ, આટલા પૈસા. ચક્રવર્તી જો ઈચ્છે તો કેટલું બધું આપી શકે, પણ માગવાની આવડત હોવી જોઈએ ને. ભવિષ્યમાં એક વાત કરું, સમાજમાં વિદ્વાન હોય કલ્પવૃક્ષ જેવા, પણ એ કલ્પવૃક્ષ ઓલી હોય ને કામધેનુ ગાય, તો રાજા દિલીપ જેવા વિદ્વાન હોય તો કામધેનુ પાસેથી કામ કઢાવે.